ફ્રેન્ડ, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપના વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આપેલું છે વતનથી વિદાય થતા. તેના લેખક છે જયંત પાઠક, તેના કવિ છે શ્રી જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેટ. સોનેટ સાહિત્ય પ્રકાર તમે જાણો છો, જે 14 પંક્તિઓનું એક કાવ્ય સાહિત્ય સ્વરૂપ છે અને તે અંતરિક્ષ સંગ્રહમાંથી લેવામાં આવેલું કાવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, વતનથી વિદાય થતાં જે કાવ્ય છે તેનો સારબોધ તમે અગાઉ સમજી ગયેલા છો કે કાવ્ય નાયકને પોતાના વતનથી વિખૂટા થતાં કેવા મનોભાવ ઉત્પન્ન થાય છે તેની વાત આ કાવ્યમાં કરેલી છે. પોતાના વતન પ્રત્યેનો પ્રેમ આ કાવ્યમાં વ્યક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્કશીટના પ્રશ્નોના જવાબ જોઈશું. એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન 1 છે, કાવ્ય નાયકને શું છોડવાની ક્ષણ આવી ગઈ? કાવ્ય નાયકને શું છોડવાની ક્ષણ આવી ગઈ? તો કાવ્ય નાયકને વતન, વન અને જન છોડવાની ક્ષણ આવી ગઈ. વતન, વન અને જન છોડવાની ક્ષણ કોને આવી ગઈ? વતન, વન અને જન છોડવાની ક્ષણ કાવ્ય નાયકને આવી ગઈ. તો કાવ્ય નાયકને વતન, વન અને જન છોડવાની ક્ષણ આવી ગઈ. બીજા નંબરનો પ્રશ્ન છે, જેમ ઢોર વેચાઈ ગયા પછી કોઢાર ઝંખે છે, એમ કાવ્ય નાયક શું ઝંખે છે? કોઢાર એટલે જ્યાં ઢોરને રાખવામાં આવે છે તે જગ્યા. તો જેમ ઢોર વેચાઈ ગયા પછી કોઢાર ઝંખે છે, એમ કાવ્ય નાયક વતનનું ઘર ઝંખે છે. કાવ્ય નાયક શું ઝંખે છે? વતનનું ઘર ઝંખે છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી કોઢાર ઝંખે છે, તેમ કાવ્ય નાયક વતનનું ઘર ઝંખે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, આ બે આંખો કોનો નિર્દેશ કરે છે? તો આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, આ બે આંખો કાવ્ય નાયકનો નિર્દેશ કરે છે. કોનો નિર્દેશ કરે છે? કાવ્ય નાયકનો, કવિનો નિર્દેશ કરે છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, આ બે આંખો કાવ્ય નાયકનો નિર્દેશ કરે છે. પ્રશ્ન 4 જોઈશું. કાવ્ય નાયકના પગ પાછળ જાય છે ત્યારે આગળ શું જતું લાગે છે? કાવ્ય નાયકના પગ પાછળ જાય છે ત્યારે શું જતું દેખાય છે આગળ? તો કાવ્ય નાયકના પગ પાછળ જાય છે ત્યારે આગળ કેડી જતી લાગે છે. જે રસ્તો છે એ આગળ જતો લાગે છે અને એના પગ પાછળ જાય છે. કેડી આગળ જાય છે. પાંચમો પ્રશ્ન, કેડી આગળ જાય છે, પગ કેમ મેં ઉપડતા નથી? ત્યારે આંખો શું અનુભવ કરે છે? કેડી આગળ જાય છે, પગ કેમ મેં ઉપડતા નથી? ત્યારે આંખો ભરાઈ આવે છે. ત્યારે આંખો શું અનુભવ કરે છે? ત્યારે આંખો ભરાઈ આવે છે. કેડી આગળ જાય છે, પગ કેમ મેં ઉપડતા નથી? ત્યારે આંખો ભરાઈ આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને શું નડે છે? એટલે કે શું અવરોધરૂપ બને છે? તો વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને કાંટાળી ડાળી નડે છે. માર્ગમાં એમના જે કાંટાળા વૃક્ષો છે એની ડાળીઓ કાવ્ય નાયકને નડે છે. તો વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને કાંટાળી ડાળી નડે છે. સાતમો પ્રશ્ન છે, વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી કઈ સ્મૃતિ વાગોળે છે? પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી કઈ સ્મૃતિ, કઈ યાદ તે વાગોળે છે? તો ઉત્તર છે, વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી નદીની રેતની સ્મૃતિ વાગોળે છે. નદીની રેતની સ્મૃતિ વાગોળે છે. વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી
નદીની રેતની સ્મૃતિ વાગોળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, વતનથી વિદાય થતાં કાવ્યના કવિ નદીની વેકુરમાં શું કરતા હતા? વતનથી વિદાય થતાં કાવ્યના કવિ નદીની વેકુરમાં આંગળીઓ કરતા હતા, એટલે આંગળીઓથી રમતા હતા. 9મો પ્રશ્ન છે, કાવ્યનાયક ના માથે શાનો ભારો લઈ ચાલી રહ્યા છે? કાવ્યનાયક માથે શાનો ભારો લઈને ચાલી રહ્યા છે? કાવ્યનાયક માથે વિસ્મૃતિ થતી સંવેદનાઓનો ભારો લઈ ચાલી રહ્યા છે. વિસ્મૃત થતી, જે ભૂલાઈ જતી એમની સંવેદનાઓ, એમની યાદોનો ભારો લઈ, લાગણીઓનો ભારો લઈ અને ચાલી રહ્યા છે. કાવ્યનાયક માથે વિસ્મૃત થતી સંવેદનાઓનો ભારો લઈ ચાલી રહ્યા છે. પ્રશ્ન નંબર 10, વતનથી વિદાય થતા કાવ્યમાં કવિની કઈ ભાવના વ્યક્ત થઈ છે? વતનથી વિદાય થતા કાવ્યમાં કવિની પીડાની ભાવના વ્યક્ત થઈ છે. વતનથી વિદાય થતા કાવ્યમાં કવિની પીડાની ભાવના વ્યક્ત થઈ છે. પ્રશ્ન 11, વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્યના કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? વતનથી વિદાય થતા કાવ્યમાં કવિ શાનાથી દૂર થઈ રહ્યા છે? તો વતનથી વિદાય થતા કાવ્યના કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે. શાનાથી? ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતરો વગેરેથી કાવ્યનાયક દૂર થઈ રહ્યા છે. 12મા નંબરનો પ્રશ્ન છે. 12મા નંબરનો પ્રશ્ન છે, વતનની હદ પૂરી થાય ત્યાં સુધી કવિ સાથે વતનની હદ પૂરી થયા ત્યાં સુધી કવિ સાથે કોણ ચાલતું હતું? તો વતનની હદ પૂરી થાય ત્યાં સુધી કવિ સાથે કૂતરું ચાલતું હતું. કોણ ચાલતું હતું? કૂતરું. વતનની હદ પૂરી થાય ત્યાં સુધી કવિ સાથે કૂતરું એટલે કે શ્વાન ચાલતું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યના 2-3 વાક્યના જે પ્રશ્નના જવાબ આવે છે, તમારે આનો જવાબ 3 થી 4 વાક્યમાં લખવાના હોય છે પરીક્ષામાં. પ્રશ્ન 1 છે, કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. તો કવિના પગ આગળ જવા માટે માંડ માંડ કેમ ઉપડે છે તે કારણ તમારે આમાં સમજાવવાનું છે. તો એનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વર્ષોથી જ્યાં રહ્યા તે વતનના વન, માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા. તો પ્રશ્નનો જવાબ તમે જોયો કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે તેઓ જે વતનમાં જે પોતાના ઘરમાં વર્ષો સુધી રહ્યા છે તે ઘર છોડવાનું છે. તે વતનનું જે વન છે, ત્યાંના લોકો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી તેમને કેવી છે લાગણી બંધાઈ ગઈ છે. તો તે વતનનો પરિવેશ તેઓ ભૂલી શકતા નથી અને તેની યાદો તેના હૃદયમાં વસી છે. તેમ છતાં તેમને વતન છોડવાની મજબૂરી છે અને તે ઘર બંધ કરી અને પોતાની જે નક્કી કરેલી જગ્યા છે ત્યાં જવા નીકળે છે, પરંતુ તેમના પગ તેમના સાથ આપતા નથી. તો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન,
વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમની માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું એટલે કે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ તેમના પગ સાથ આપતા નથી. પ્રશ્ન નંબર 2 જોઈશું વિદ્યાર્થી મિત્રો. કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે? કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે? તો વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે. ઘરથી દૂર થઈ રહ્યા છે ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ઘણ ચૂકતા પોતાના મૂળ સ્થાન કોઢારને ઝંખે, એમ કવિ ઘરને ઝંખે છે. વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે. ઘરથી દૂર થઈ જતા રહ્યા છે ત્યારે રહી રહીને તેમને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ઘણ ચૂકતા પોતાના મૂળ સ્થાન કોઢારને ઝંખે, તેમ કવિ ઘરને ઝંખે છે. કવિ પોતે પરિતાપ અનુભવે છે પોતાના ઘર માટે. પ્રશ્ન નંબર 3 જોઈશું વિદ્યાર્થી મિત્રો. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં દ્વારા કવિ શું કહે છે? ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં દ્વારા કવિ શું સૂચવે છે? તો જવાબ છે ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં. પંક્તિમાં ચાલો જીવ શબ્દ સૂચવે છે કે કવિએ સમાધાન કરી લીધું છે, પોતાના મનને સમજાવી લીધું છે. હકીકત એ છે કે ભાવિ જીવન માટે વતન છોડવું જરૂરી છે. પોતાનું ભવિષ્ય સુધારવા માટે તેમને પોતાના ભવિષ્ય માટે પોતાનું મૂળ વતન જે છે, પોતાનું ગામડું, પોતાનું ઘર તેમને છોડવું પડે તેમ છે. એટલે વતનની યાદોને જ અમૂલ્ય સંભારણ ગણીને હૃદયમાં સાચવી રાખવું જોઈએ, કારણ કે વહી ગયેલો સમય ફરી આવવાનો નથી. આથી કવિએ ચાલો જીવે એમ કહીને જીવને આગળ વધવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે, વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. અહીંયા વાસ્તવિક જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે આ પ્રશ્નના જવાબમાં. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર એનો જવાબ જોઈએ આપણે. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં. પંક્તિમાં ચાલો જીવ શબ્દ સૂચવે છે કે કવિએ સમાધાન કરી લીધું છે, પોતાના મનને મનાવી લીધું છે. હકીકત એ છે કે ભાવિ જીવન માટે વતન છોડવું જરૂરી છે. એટલે વતનની યાદોને જ અમૂલ્ય સંભાળણું ગણીને હૃદયમાં સાચવી રાખવું જોઈએ, કારણ કે વહી ગયેલો સમય ફરી આવવાનો નથી. આથી કવિએ ચાલો જીવ એમ કહીને જીવને આગળ વધવા માટે પોતાની જાતને તૈયાર કરી દીધી છે અને વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. કેડીએ ચાલતા કવિ શાનો અનુભવ કરી રહ્યા છે? વતનનું ઘર છોડીને. એનો જવાબ છે વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે. કેડી એટલે માટીવાળો રસ્તો. પણ વિદાયની વેળા વસમી છે. વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે, જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે. હવે આ પ્રશ્નમાં જવાબમાં એવું કહેવા માગે છે કે જ્યારે રેતીવાળો માટીવાળો સાંકડો રસ્તો એને કેડી કહેવામાં આવે છે, ત્યારે પોતાનું વતન છોડી અને જે આગળ વધે છે ત્યારે એમનો અનુભવ કેવો દુઃખદાયી હોય છે અને તેમના પગ ઉપડતા નથી. તેમના આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે અને તેમને રસ્તામાં ચાલતા કાંટાવાળી ડાળીઓ નડે છે એનું પણ એમને ધ્યાન રહેતું નથી. અને શરીર તો એ કાંટાળી ડાળીથી ઘાયલ થાય છે, પણ સાથે તેમનું હૃદય પણ ઘાયલ થાય છે અને વેદનાથી ઘેરાઈ જાય છે. તો જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે. વસમી વેળાએ તેમના પર જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે.
જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે. મહા મહેનતે ચાલવા પગ ઉપડે છે, પરંતુ વેદનાથી એટલે કે દુઃખથી કવિની આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે. રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી નથી, જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે એમ કવિનું હૃદય વિંધાઈને વેદનાથી ઘેરાઈ જાય છે. અને તેમની વિદાયથી એમની વેદનાથી એમનું હૃદય ઘેરાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આપણે એક વાક્યના અને બે વાક્યના પ્રશ્નોના જવાબ જોયા. હવે સવિસ્તાર પ્રશ્નોના જવાબ છે તે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે PDF હું તમને મોકલું એના પ્રશ્નોના જવાબ તમારે સારી રીતે વાંચન કરી લેવાના છે, તૈયાર મોઢે કરી દેવાના છે, ખૂબ જ સરસ રીતે યાદ રાખવાના છે. અને હવે પછીના વિડીયોમાં હું તમને સવિસ્તાર પ્રશ્નો અને પાઠને લગતું જે વ્યાકરણ છે, કાવ્ય પંક્તિ છે, તેની સમજૂતી આપીશ. આ વાત સાથે વિડીયો વિરમું છું. અસ્તુ.